નમસ્કાર દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો BE ન્યૂઝ। ચાલો જોઈએ અત્યારે ભાવનગરમાંથી મળી રહેલા સમાચાર। ભાવનગરની અંદર દર વર્ષે અષાઢ સુદ બીજના દિવસે ભગવાન શ્રી જગન્નાથજીની રથયાત્રાનું ભવ્ય આયોજન સ્વર્ગસ્થ શ્રી ભીખુભાઈ ભટ્ટ પ્રેરિત અને શ્રી જગન્નાથજી રથયાત્રા મહોત્સવ સમિતિ ટ્રસ્ટ દ્વારા ભાવનગરમાં ભવ્ય રીતે કરવામાં આવે છે। તે મુજબ આ વર્ષે 16મી જુલાઈ અને ગુરુવારના રોજ ભગવાન શ્રી જગન્નાથજીની 41મી રથયાત્રા એ ભાવનગરમાં પ્રસ્થાન થવાની છે। દર વર્ષની પરંપરા મુજબ રથયાત્રા પહેલા 1 માસ અગાઉથી આપણે આ રથયાત્રાની તૈયારી માટે કાર્યાલયનો શુભારંભ અને ધ્વજારોહણનો કાર્યક્રમ આપણે યોજીએ છીએ। આજ રોજ પૂજ્યપાદ સંતો મહામંડલેશ્વર શ્રીઓ આગેવાનો શુભેચ્છકો અને કાર્યકર્તાઓની વિશાળ સંખ્યામાં આ કાર્યક્રમ સંપન્ન થયો છે। આગામી 1 માસ સુધી આ રથયાત્રાની તડામાર તૈયારીઓ શરૂ થઈ જશે। ભાવનગરને કેસરિયા માહોલથી રંગવામાં આવશે અને આ વર્ષે દર વર્ષ કરતા પણ વધારે ધર્મપ્રેમી ભાઈઓ બહેનો આ રથયાત્રાનો ધર્મલાભ લેશે, ભગવાનના દર્શન કરીને પાવન થશે એવી અમારી સંપૂર્ણપણે અપેક્ષા છે। સાહેબ, રથયાત્રાનો પ્રારંભ ક્યારે થશે, કોના હસ્તે થશે, કેટલા કિલોમીટરનો વિસ્તાર રહેશે? રથયાત્રા ભગવાનેશ્વર મહાદેવ અને જગન્નાથજી મંદિર સુભાષનગર ખાતેથી સવારે 8 કલાકે આ રથયાત્રા પ્રસ્થાન થશે। ભાવનગરના નેક નામદાર મહારાજા શ્રી વિજયરાજસિંહજી અને યુવરાજ શ્રી જયવીરસિંહજી ના હસ્તે પહિંદ વિધિ અને છેડાપોરા વિધિ કરી અને રથયાત્રા પ્રસ્થાન થઈ ભાવનગરના 18 કિલોમીટરના રાજમાર્ગ ઉપર ફરી રાત્રે 10 કલાકે